સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ડભોડા ગામ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું। વડાલી તાલુકાનો તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાના માર્ગદર્શન હેઠળ વડાલી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ગઢવીના રાહબરી હેઠળ ડભોડા ગામ ખાતે યોજાયો હતો, જેમાં રવિન્દ્રભાઈ બારોટ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચેતનાબેન પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ અમૃતભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી ખુશાલસિંહ વાઘેલા, ભૂતપૂર્વ સરપંચ શ્રી નરેન્દ્રસિંહ વાઘેલા જેવા ઉપસ્થિત તમામ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ગાયનેક નિષ્ણાંત, સર્જન નિષ્ણાંત, પીડિયાટ્રિક્સ ડોક્ટર વગેરે સેવા આપી હતી અને 35 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા। ત્યારે 154 સગર્ભા માતાઓને પણ પોષણ કીટ આપવામાં આવી હતી। અંદાજિત 486 લાભાર્થીઓએ અલગ અલગ વિભાગમાંથી આરોગ્યની સેવા લીધેલી હતી। ત્યારે આ આરોગ્ય મેળાનું સફળ સંચાલન વડાલી તાલુકાના સુપરવાઇઝર સંજયભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। હસમુખભાઈ પ્રજાપતિ, ડીપી ન્યૂઝ, સાબરકાંઠા। Subscribe now and press the bell icon. Never miss an update.